ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ ભાગ ચોથો. ત્રીજા ભાગમાં આપણે સમૂહ માધ્યમની અસરો વિશે વાત કરતા હતા અને એમાં 3 અસરો વિશેની સમજૂતી આપણે ત્રીજા ભાગની અંદર મેળવી ચૂક્યા છીએ. સામાજિક જીવન ઉપર અસર, એમાં 4 મુદ્દાઓ આપણે જોયા હતા. કુટુંબ જીવન પર અસર, લગ્ન વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા અને સંસ્કૃતિ. બીજી અસર હતી ભૌતિક વસ્તુઓનો ઉત્પાદન અને સેવાઓનો પ્રચાર. અને છેલ્લી વાત આપણે કરી હતી શિક્ષણ ક્ષેત્રમાં પ્રભાવ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે એક હોમવર્કનો પ્રશ્ન આપ્યો હતો કે કોવિડ-19ની પરિસ્થિતિમાં સમૂહ માધ્યમોનો શિક્ષણ ક્ષેત્રમાં પ્રભાવ અથવા અસર જણાવો. ઘણા બધા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા, કેટલાકે ન આપ્યા, કેટલાકે ફાવતું નથી એવા શબ્દોનો પ્રયોગ કર્યો. તો મિત્રો, આમાં કાંઈ નવું તો હતું જ નહીં. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય જ છે કે શિક્ષણ ક્ષેત્રમાં સમૂહ માધ્યમની અસરો જણાવો. આપણે પ્રશ્નમાં થોડો ફેરફાર કરી નાખ્યો. કોવિડ-19 એવી આગળ એક પરિસ્થિતિ મૂકી દીધી. જવાબ તો મૂળ એક જ હતો. તો મિત્રો, થોડો પ્રશ્ન ફરે અને આપણે જવાબ ન આપી શકીએ અથવા આપણે આપવાનો પ્રયત્ન ન કરીએ તો એની અસર રિઝલ્ટ ઉપર થવાની પણ સંભાવના રહે. કારણ કે અમુક પ્રશ્નો તો બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના પૂછાવાના જ છે. એટલે આપણે પ્રશ્નને બરાબર સમજીએ અને જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ સરસ મજાના જવાબો પણ આપ્યા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપણે આગળ વધીએ સમૂહ માધ્યમની અસરોમાં. આજે આપણે પ્રકરણ પૂર્ણ કરવાનું છે. ચોથો મુદ્દો આપણે અસર વિશેની વાત આવે છે, આરોગ્યના સ્તરમાં પ્રભાવ. તો સમૂહ સંચારના માધ્યમોને કારણે આરોગ્ય અંગેની કાળજીમાં પણ એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસ્યો છે અને એ દૃષ્ટિકોણને વિકસાવવામાં આ સમૂહ સંચારના માધ્યમોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આહાર એટલે કે ખોરાક, પોષણ, વ્યસનો, જુદા જુદા પ્રકારના રોગો એ અંગે જાગૃતિ અને વૈજ્ઞાનિક જાણકારી આપવાનું કામ સમૂહ માધ્યમો દ્વારા થાય છે અને એના કારણે લોકોના આરોગ્યમાં સુધારો થાય છે. કુટુંબ કલ્યાણ, બાળ કલ્યાણ, માતૃ કલ્યાણ, બાળ ઉછેર, આ બધા વિશેની વૈજ્ઞાનિક માહિતી આપતા કાર્યક્રમો સતત વિવિધ સમૂહ માધ્યમો દ્વારા પ્રસારિત થઈ રાખે છે અને એના કારણે લોકો એમાંથી જાણે છે, શીખે છે, સમજે છે અને એના પરિણામ સ્વરૂપે વસ્તીની ગુણવત્તાની અંદર સુધારો થઈ રહ્યો છે. વસ્તી નિયંત્રણ કરવામાં આ સમૂહ માધ્યમો મદદ કરી રહ્યા છે. જુદા જુદા માધ્યમોમાં ટેલિવિઝનની ચેનલો, ઇન્ટરનેટ, એમના દ્વારા પણ જુદા જુદા રોગો અને એના ઉપચારોની માહિતી આપવામાં આવે છે. HIV એટલે કે એઇડ્સ, સ્વાઇન ફ્લૂ, મેલેરિયા, ટીબી, કેન્સર, પોલિયો અને અત્યારે કોરોના. તો આ બધાની માહિતી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધા અંગે એના ઉપચારોનો ખૂબ પ્રચાર અને પ્રસાર આજે સમૂહ માધ્યમો દ્વારા થઈ રહ્યો છે. આજે તમે ટેલિવિઝન જુઓ તો કોવિડ-19ના સંદર્ભમાં જાગૃતિ ફેલાવતી કેટલી બધી જાહેરાતો, કેટલા બધા કાર્યક્રમો આજે આવી રહ્યા છે. તો આટલા વિશાળ સમુદાય સુધી આ માહિતીને સચોટ રીતે પહોંચાડવામાં સમૂહ માધ્યમોનો બહુ મોટો ફાળો રહ્યો છે. આજકાલ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત એનું સૂત્ર પણ સમૂહ માધ્યમ દ્વારા અસરકારક બન્યું છે. તો સમૂહ માધ્યમોએ આરોગ્ય ક્ષેત્રમાં પ્રભાવ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી અને સ્વસ્થ જીવન લોકો જીવતા થાય એના માટેનો પ્રભાવ એનો ખૂબ સમાજ ઉપર અસર વધારે છે. પાંચમી વાત આવે છે આર્થિક ક્ષેત્રમાં પ્રભાવ. તો આર્થિક એટલે વ્યાવસાયિક ક્ષેત્રો. તો સમૂહ માધ્યમોની વ્યાવસાયિક ક્ષેત્રોમાં પણ બહુ જબરજસ્ત અસર રહી છે એમ આપણે કહી શકીએ. આપણો દેશ ખેતી પ્રધાન છે એટલે સૌપ્રથમ આપણે કૃષિની વાત કરીએ તો તમે જુઓ છો કે વિવિધ માધ્યમો દ્વારા
કૃષિને લગતી માહિતી પણ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. આધુનિક ખેતીની પદ્ધતિઓ, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, પાક સંરક્ષણ, જુદા જુદા ઓજારો, એના લગતું વૈજ્ઞાનિક જ્ઞાન સમૂહ સંચારના માધ્યમો દ્વારા પૂરું પાડવામાં આવે છે અને એના કારણે ખેડૂતો ગુણવત્તાવાળો પાક લઈ શકે છે, ઉત્પાદન વધારે આવે છે અને એના કારણે એને આર્થિક રીતે સારો લાભ પણ થાય છે. પાકનો વીમો હોય, બજાર ભાવ હોય, વેચાણ, હવામાન, આ બધા અંગેની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. મોબાઈલ ઉપર મેસેજ દ્વારા પણ પાકની અંદર થતા રોગો, જંતુનાશક દવાઓનો છંટકાવ, નિંદામણની દવા, આ બધા વિશેની માહિતી આપવામાં આવે છે. આજે તો કેટલીક એપ્લિકેશનો એવી છે કે ખેડૂતને જે મૂંઝવણ હોય એનું માર્ગદર્શન એ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ એ મેળવી શકે છે. દાખલા તરીકે ખેડૂતો કપાસનો પાક લઈ રહ્યો છે અને એના પાન ઉપર કંઈક રોગ આવે છે. હવે ખેડૂતને ખબર નથી કે આના માટે શું કરવું, તો એ એપ્લિકેશનની ઉપર એક ફોટો પાડી અને એ મૂકી દે અને પોતાની સમસ્યા જણાવે કે ભાઈ મારા પાકમાં કપાસ છે અને આવા પ્રકારનું પાનની અંદર જોવા મળે છે, શું કરવું? તો એ લોકો એનો ફોટોગ્રાફ જોવે અને એ કયો રોગ છે, શું છે, કયા જીવજંતુઓ છે, એને અનુરૂપ એ તરત એનો ઉપાય બતાવે. કૃષિની ચેનલ પણ શરૂ છે, તમે જાણો છો, દૂરદર્શનની. ટોલ ફ્રી નંબર પણ છે. તો આ બધા સમૂહ સંચારના માધ્યમો છે જેનો કૃષિ ક્ષેત્રમાં બહુ મોટો જબરજસ્ત પ્રભાવ રહ્યો છે. ઉદ્યોગોની આપણે વાત કરીએ તો મોટા ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, એના માટે સ્થળ, કેટલી લોન મળે, કેટલી સબસિડી, આ બધા અંગેની માહિતી મળે છે. શેરબજાર, અન્ય વ્યાપાર, રોકાણ, બેન્કિંગ, શાકભાજી, સોનું અને ચાંદી, અનાજ અને કરિયાણા, આ બધાના બજાર ભાવ પણ સમૂહ માધ્યમો દ્વારા મળે છે. સમૂહ માધ્યમો વ્યક્તિને રોજગારી અને કમાણી કરાવવામાં મદદ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે એક ધીમે ધીમે નવો ટ્રેડ વિકસી રહ્યો છે, એમાં ઓનલાઈન ખરીદી માટે. તો આજે તમે જુઓ છો કે જબરજસ્ત રીતે ઓનલાઈન માર્કેટ ચાલી રહ્યું છે. તમામ વસ્તુઓ બજાર કરતાં પણ નીચા ભાવે આજે ઓનલાઈન મળી રહી છે. તો એ વ્યાપ વધારવામાં પણ સમૂહ માધ્યમોનો ફાળો બહુ મોટો છે. આપણે અગાઉ વાત કરી છે એ પ્રમાણે કે સમૂહ માધ્યમોની અંદર જુદા જુદા વ્યાપાર, ધંધા, ઉદ્યોગો, એની જાહેરાતો આવતી હોય છે. તો એના કારણે રોજગારીને પણ પ્રોત્સાહન મળે છે. પણ એની એક ખરાબ અસર પણ છે કે આર્થિક ક્ષેત્રમાં સમૂહ માધ્યમોનો પ્રભાવ ખૂબ વધ્યો છે. એની કેટલીક સારી અસરો જેમ થઈ છે એમ કેટલીક ખરાબ અસરો પણ થઈ રહી છે. દાખલા તરીકે આજે આર્થિક રીતે છેતરપિંડીના બનાવો ખૂબ વધી રહ્યા છે. ઇન્ટરનેટના માધ્યમ થકી તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય એવા બનાવો આજે બની રહ્યા છે. આપણે છાપામાં આવી ઘટનાઓ વાંચીએ છીએ. ક્રિકેટ પર સટ્ટો રમાય છે. તો આવા જે અનૈતિક વ્યવસાયો છે એને પણ સમૂહ માધ્યમોએ વેગ આપવાનું કામ કર્યું છે. એ એનું નકારાત્મક પાસું છે. છઠ્ઠી અસર, કલા અને રમતગમત ક્ષેત્રમાં પ્રભાવ. તો વર્તમાનપત્ર અને સામયિકની અંદર કલા જગતને લગતા લેખો આવતા હોય છે. એટલે લોકોને હસ્તકલા અને લોકકલા, લોકગીત, લોકસંગીત, ચિત્રકલા, ભરતગૂંથણની કલા, આ બધામાં એને રસ જાગૃત થાય. ઉપરાંત રેડિયો અને ટેલિવિઝન ઉપર પણ કલાને લગતા લોકસંગીત, શાસ્ત્રીય નૃત્ય, સંગીત, નૃત્ય, કોમેડી, અભિવ્યક્તિઓની સ્પર્ધાઓ, આ બધું આવતું હોય છે. જેના કારણે લોકોની અંદર કૌશલ્યો વિકસે છે અને એના આધારે એ પોતાની કારકિર્દીનું ઘડતર પણ કરી શકે છે. ફિલ્મ, ટેલિવિઝનની વિજ્ઞાપનો, સિરિયલ, ફિલ્મોની અંદર અભિનય કલા અને નાટ્યકલા વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. વિશિષ્ટ ક્ષમતા ધરાવતા લોકોને સમાજ સામે મૂકવાનું કામ પણ આ સમૂહ માધ્યમો છે એ કરી રહ્યા છે. તમને ખ્યાલ હશે, એક ગાયિકા આવી હતી રાનુ મંડલ કરીને. તો એ રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી હતી અને કોઈકે એનો વિડીયો બનાવ્યો અને ફેસબુક ઉપર શેર કર્યો અને લોકોને એનો અવાજ એટલો પસંદ આવ્યો કે તમે જુઓ, રાતોરાત એ સ્ટાર બની ગઈ.
તો કલાના ક્ષેત્રમાં પણ સમૂહ માધ્યમોનો ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે. રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો આજે ટેલિવિઝન ઉપર મોટાભાગની રમતો લાઈવ બતાવવામાં આવતી હોય છે. ઓલિમ્પિક હોય, એશિયાડ, કોમનવેલ્થ હોય કે રાષ્ટ્રીય રમતો કે ક્રિકેટની રમતો, આ બધાનું જીવંત પ્રસારણ ટેલિવિઝન ઉપર છે થતું હોય છે. તો એ જીવંત પ્રસારણને કારણે લોકોનો આજે રમતગમતમાં રસ પણ વધી રહ્યો છે. તો કલા અને રમતગમત ક્ષેત્રમાં પણ સમૂહ માધ્યમોનો જબરજસ્ત પ્રભાવ જોવા મળે છે. 7મી અસર મનોવૈજ્ઞાનિક અને અંગત અસરો. તો આપણે મનોવિજ્ઞાનમાં ભણી રહ્યા છીએ મનોવલણો વિશે. તો સમૂહ માધ્યમો વ્યક્તિના મનોવલણો ઘડવામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. એટલે મનોવૈજ્ઞાનિક અને અંગત અસરોમાં સમૂહ માધ્યમોનો જબરજસ્ત પ્રભાવ જોવા મળે છે. વ્યક્તિના વિચારો, માન્યતાઓ, ટેવો, આવડત, પદ્ધતિ કે એનું વર્તન બદલી વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસમાં, પરિવર્તન કરવામાં, એને વિકસાવવામાં આ સમૂહ માધ્યમોનો ફાળો ખૂબ મહત્ત્વનો છે. આપણે જાણીએ છીએ કે આવા માધ્યમોની અંદર અમુક સારા વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ આવે, એમના જીવન પ્રસંગો આવે, લોકો, યુવાનો એ જોવે અને એમાંથી એમને આગળ વધવાની પ્રેરણા મળે. આવા વ્યક્તિઓ જેમણે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે, તો એ સંઘર્ષ આપણને બતાવે, આપણે એમાંથી પ્રેરણા લઈ શકીએ, આપણને એમાંથી પ્રોત્સાહન મળે અને આપણે આગળ વધી શકીએ. તો વ્યક્તિની કારકિર્દીના ઘડતરમાં આવા પ્રેરક વ્યક્તિઓ છે એ ના દ્વારા વ્યક્તિ પોતાની જીવનનું ઘડતર કરી શકે છે. વ્યક્તિની ખાનપાન, બેસવા ઉઠવાની, રહેણી કહેણી, ખોરાક બનાવવાની, સાચવવાની, પીરસવાની, આ બધી રીતો શીખવવાનું કામ પણ સમૂહ માધ્યમો કરતા હોય છે. ટીવીમાં, ઇન્ટરનેટ ઉપર, જુદા જુદા વિડીયોમાં વ્યક્તિ કેવી રીતે ઉઠે બેસે છે, કેવી રીતે એ ખોરાક બનાવે છે, કેવી રીતે ખાય છે, કઈ રીતે પીરસવામાં આવે છે, આ બધી રીતો પણ સમૂહ માધ્યમો દ્વારા છે એ શીખતા હોઈએ છીએ. માનવ જીવન ઉપર સમૂહ માધ્યમોનું બંને તરફની અસરો રહી છે. આપણે હમણાં જ વાત કરીએ એમ હકારાત્મક અને નકારાત્મક. આપણે જોઈએ છીએ કે ટીવી સિરિયલો, ફિલ્મોમાં જે જીવનશૈલી બતાવવામાં આવે છે એ વૈભવી અને વિલાસી હોય છે. વાસ્તવિક જિંદગીનું જે ચિત્ર છે એની કરતાં કંઈક જુદું આભાસી ચિત્ર એ આપણી સામે એ રજૂ કરે છે. અને એના પરિણામ સ્વરૂપે ઘણી વખત વ્યક્તિ મહત્વાકાંક્ષી, ઈર્ષ્યાળુ, અધીરો, તણાવપૂર્ણ, વિચારશૂન્ય, વિવેકશૂન્ય, ગણતરીબાજ આ બધું બની જતો હોય છે. એનું પરિણામ જો નિષ્ફળતામાં આવે તો હતાશા, નિરાશા અને વ્યગ્રતા વ્યક્તિની અંદર જોવા મળે અને એના પરિણામ સ્વરૂપે, આત્યંતિક અસર સ્વરૂપે આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે. પ્રેમની અભિવ્યક્તિ કરતા દૃશ્યો અને ઇન્ટરનેટ ઉપર કેટલીક જે અશ્લીલ વેબસાઇટો છે એ પણ યુવા માનસ ઉપર વિકૃત અસર કરવાનું કામ કરી રહી છે. તો બંને પ્રકારની અસરો આપણને એની અંદર જોવા મળે છે. છેલ્લી વાત અસર આપણે રાષ્ટ્રીય એકતા અને લોકશાહી મૂલ્યોના પ્રચારના સંદર્ભમાં કરવાની છે. આપણે જાણીએ છીએ કે આઝાદીની લડત સમયે મોટાભાગે મુદ્રિત માધ્યમોનો ફાળો બહુ મોટો રહ્યો હતો. સ્વતંત્રતાની ચળવળોમાં વર્તમાનપત્રો, ચોપાનિયા એમનો ફાળો ખૂબ મોટો હતો. લોકોમાં આઝાદી પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનું કામ મુદ્રિત માધ્યમોએ કરેલું. વર્તમાનપત્રની અંદર જુદા જુદા લેખો પ્રસિદ્ધ થતા, આજે પણ એવા લેખો પ્રસિદ્ધ થાય છે. લોકો એ વાંચે છે, એના વિશે વિચારે છે અને પરિણામ સ્વરૂપે રાષ્ટ્ર પ્રત્યે એક ફરજની ભાવના એ આપણી અંદર ઊભી થાય છે. રેડિયો અને ટેલિવિઝનની અંદર કેટલીક સિરિયલો એવી આવતી હોય છે કે જે એકતા સર્જક હોય છે. જુદા જુદા પ્રદેશના, જાતિના લોકો એમના સંબંધિત હોય છે. એમની જીવનશૈલી, વિચારો, માન્યતા આ બધું એમાં વ્યક્ત થાય. તો લોકો એ જોવે, એ સમજે અને પોતાના કરતાં ભિન્ન જીવનશૈલી હોવા છતાં પણ
એમનો એ સ્વીકાર કરતા થાય. કેટલીક ટેલિવિઝન શ્રેણીઓ એવી આવે છે, ઐતિહાસિક હોય છે, દાખલા તરીકે રામાયણ, મહાભારત, ચાણક્ય, ચક્રવર્તી અશોક, રાણી લક્ષ્મીબાઈ, એ આપણી અંદર દેશાભિમાન અને રાષ્ટ્રીય એકતા વિકસાવવામાં ફાળો આપે છે. કેટલીક એવી ફિલ્મો આવે છે જે આપણી અંદર દેશ દાજ ઊભી કરવાનું કામ કરે છે. તો સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા ઊભી કરવામાં પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે એ આપે છે. આજે સમગ્ર દેશની અંદર દેશ પહેલાં એવો એક વિચાર ધીમે ધીમે પાંગરી રહ્યો છે અને લોકોની અંદર એ વ્યાપી રહ્યો છે કે કોઈ પણ બાબત વિશે વિચાર કરતાં પહેલાં સૌપ્રથમ દેશને ધ્યાનમાં રાખવો જોઈએ. એ નેશન ફર્સ્ટ. તો આ જે મૂલ્ય છે એમનો ફેલાવો કરવામાં સમૂહ માધ્યમોનો બહુ મોટો ફાળો રહ્યો છે. લોકશાહીની આપણે વાત કરીએ તો લોકશાહીમાં મતદાતા છે એ સૌથી અગત્યનો છે. તો એને મતદાન માટે જાગૃત કરવાનું કામ સમૂહ માધ્યમો કરે છે. ઉપરાંત જુદા જુદા પક્ષોના જે ચૂંટણી ઢંઢેરાઓ હોય એની અંદર પ્રસિદ્ધ થાય, કોને મત આપવો એ નિર્ણય કરાવવાનું કામ પણ આ સમૂહ માધ્યમો કરે. આપણે બધા વિશે જોઈએ, જાણીએ, વિચારીએ, સમજીએ અને અંતે આપણે નિર્ણય કરીએ છીએ. સમગ્ર ભારતમાં લોકસભા હોય, વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, એનું સારું આયોજન થાય, એમાં ગેરરીતિ ન થાય, એના માટે પણ આ માધ્યમોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ચૂંટણીઓના જ્યારે પરિણામો હોય ત્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગની ટેલિવિઝન ચેનલો એનું લાઈવ પ્રસારણ કરતી હોય છે, એનું તલસ્પર્શી વિશ્લેષણ થતું હોય છે. લોકો આ બધી કાર્યવાહીથી પરિચિત થાય છે. તો આમ સમૂહ માધ્યમો રાષ્ટ્રીય એકતા અને લોકશાહીના પાયા વિકસાવવામાં, એને મજબૂત કરવામાં ખૂબ આશીર્વાદરૂપ બન્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સંચાર માધ્યમો અને સંચાર માધ્યમોની સમાજ ઉપર શું અસરો છે એમના વિશે આપણે વાત પૂર્ણ કરી. હવે પછીનું જે પ્રકરણ છે એમાં આપણે આંદોલનો વિશે વાત કરવાની છે. તો આ સમૂહ માધ્યમો છે એ આંદોલનોને પણ એક નવી દિશા આપવાનું કામ કરે છે. તો એના વિશેની માહિતી, સમજ આપણે પછીના પીરિયડોમાં મેળવીશું. સામાજિક આંદોલનો વિશે આપણે ભણીશું. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. મિત્રો, આપણે પ્રકરણના 4 ભાગની અંદર આપણે આ પ્રકરણ પૂર્ણ છે એ કર્યું છે. 4 ભાગ તમને યુટ્યુબ ઉપર આપણી ચેનલ મારી શાળા KKBSની અંદર જોવા મળશે. તો આજનું હોમવર્ક થોડી વાર પછી મૂકું છું. એ હોમવર્ક અને આ 4 ભાગ છે એનું બરાબર પુનરાવર્તન તમારે કરી લેવાનું છે. 4 ભાગ યુટ્યુબ ઉપર છે. આપણો હવે પછી સમાજશાસ્ત્રનો પીરિયડ આવશે શનિવારે. તો શનિવારના પીરિયડમાં આપણે આ પ્રકરણ પૂર્ણ થયું છે એટલે 20 કે 25 માર્કની આપણે ગૂગલ ફોર્મમાં જે ટેસ્ટ લઈ રહ્યા છીએ એ આપણે ટેસ્ટ લેશું. પણ ટેસ્ટની તૈયારી આપણી એવી હોવી જોઈએ કે બોર્ડની પરીક્ષાની સીધી તૈયારીનો લાભ આપણને આ ટેસ્ટ દ્વારા પણ મળે. એટલે બરાબર 4 ભાગ છે એને યુટ્યુબ ઉપર મૂકેલા છે. શક્ય બને તો 1 વાર 2 વાર જેટલી વાર સમય મળે એ પ્રમાણે તમે એને સાંભળી અને બરાબર પુનરાવર્તન કરી દો અને ટેસ્ટની અંદર ખૂબ સારામાં સારું પ્રદર્શન તમે કરી શકો, સારામાં સારું રિઝલ્ટ તમે લાવી શકો એવો પ્રયત્ન કરવાનો છે. હવે જેમ જેમ દિવસો ઓછા થતા જાય છે એમ બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે આપણી ગંભીરતા પણ વધવી જોઈએ. તો આપણે એવું જ કરીએ કે અત્યારથી જ આ પ્રકરણોને એવા સરસ રીતે તૈયાર કરીએ કે એનો લાભ સીધો આપણને બોર્ડની પરીક્ષામાં પણ મળે. તો મિત્રો, શનિવારે સૌએ ટેસ્ટ માટે તૈયાર રહેવાનું છે. સમય આપણે શનિવારનો જે છે એમાં લગભગ 9 વાગે આપણે ટેસ્ટ મૂકી દઈશું. અને આ વખતે આપણે એવું વિચારીએ છીએ કે થોડુંક સમયનો આપણે ફિક્સ કરીએ. અડધી કલાકનો સમય આપણે ટેસ્ટ માટે આપીએ
9 વાગે મુકાઈ જશે તો 9:30 સુધીમાં તમારે ટેસ્ટ આપી દેવાની રહેશે. 9:30 પછી જો તમે લિંક ખોલશો તો ટાઈમનું સેટિંગ એવું કરીશ કે તો એ લિંક ખુલશે નહીં. એટલે મૂળ આપણો ઈરાદો એવો છે કે સૌ બહુ ઝડપથી એક સાથે ટેસ્ટ બધા આપી દો. આમે ઓનલાઈન ટેસ્ટ એવી જ રીતે ગોઠવાતી હોય છે, એટલે સમયની પાબંદી રહેશે. આ વખતે આપણે અત્યાર સુધીમાં મુક્ત ટાઈમ આપતા હતા, તમે આખા દિવસમાં ગમે ત્યારે પછીના દિવસે પણ તમે ટેસ્ટ આપતા હતા. તો થોડું અભ્યાસમાં ગતિ મળે, થોડોક વેગ મળે, તમે થોડું સમયસર તૈયારી કરતા થાવ, સમયનું મહત્ત્વ સમજતા થાવ, એવો આપણો ઈરાદો છે. તો એવા હેતુસર આપણે સમયની પાબંદી આ વખતે મૂકશું. 9 વાગ્યે ટેસ્ટ મુકાઈ જશે. 9:30 સુધીમાં તમારે એ લિંક ઓપન કરી અને તમારે તમારી ટેસ્ટ દઈ દેવાની રહેશે. સૂચના આપણે અત્યારથી જ આપી દઈએ છીએ, એટલે 4 ભાગનું બરાબર રીતે પુનરાવર્તન કરવાનું રહેશે. અને અત્યારે જે આપણે આ પ્રકરણ મૂક્યું છે તો એના હોમવર્કમાં ચાલો સાથે જ આપી દઉં છું. સમૂહ માધ્યમની અસરો, એમના 8 મુદ્દાઓ છે અને પહેલા મુદ્દામાં 4 પેટા મુદ્દાઓ પડે છે. તો બધા જ મુદ્દાઓ પાકા કરી અને એનો ઓડિયો બનાવી અને તમારે હોમવર્કની અંદર આજના હોમવર્કમાં મૂકવાનો રહેશે. તો મિત્રો, અહીંયા આપણું આજનું કામ પૂર્ણ કરીએ છીએ.